ટીવી9 એજ્યુકેશન એક્સપોમાં આપણી સાથે ઇન્દ્રશીલ યુનિવર્સિટી પ્રમોટેડ બાય કેડિલા ફાર્માસ્યુટિકલ્સમાંથી ડૉક્ટર વિશ્વજીત ઠાકર છે. તેમની સાથે સીધી વાત કરીએ. સર, આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. ટીવી9ના એક્સપોમાં ખૂબ સારી રીતે બધી યુનિવર્સિટીઝ આવેલી છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટી એ કેડિલા ફાર્માસ્યુટિકલ દ્વારા પ્રમોટેડ છે અને એમાં સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ, સ્કૂલ ઓફ ફાર્મસી અને સ્કૂલ ઓફ સાયન્સ છે. ટીવી9 દ્વારા ખૂબ જે ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને જુદા જુદા અભ્યાસક્રમોની અમે માહિતી સીધી આપી શકીએ છીએ અને અમારા કેમ્પસ પર વિઝિટ કરવા માટે પણ આમંત્રણ આપી શકીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ તક આપવા બદલ. સર, ડીન છો આપ. કઈ પ્રકારના કોર્સીસ ચાલે છે, કેવી રીતના કોર્સીસ છે, થોડું ડિટેલમાં જણાવો. હા, ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં બીટેક કોર્સીસ ચાલે છે, જેમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિથ સ્પેશિયલાઇઝેશન ઇન VLSI ડિઝાઇન એન્ડ ટેકનોલોજી, કેમિકલ એન્ડ બાયોકેમિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ, બેચલર ઓફ સાયન્સ ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, BBA જેવા અભ્યાસક્રમો ચાલે છે. સ્કૂલ ઓફ સાયન્સમાં અમારે BSc માઇક્રોબાયોલોજી, BSc બાયોટેકનોલોજી, BSc કેમિસ્ટ્રી, BSc ફોરેન્સિક સાયન્સ જેવા અભ્યાસક્રમો ચાલે છે અને માસ્ટર્સ પ્રોગ્રામ્સ પણ એમાં ચાલી રહ્યા છે. અમારી સાથે બીફાર્મના કોર્સીસ પણ છે ફાર્મસીના, જે કેડિલા ફાર્માસ્યુટિકલ દ્વારા ડાયરેક્ટ પણ ભણાવવામાં આવે છે. ત્યાંના એન્જિનિયર્સ, ત્યાંના ફાર્મસિસ્ટ, ત્યાંના મેનેજર્સ આવીને વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપતા હોય છે. સર, કયા પ્રકારના જે અલગ કોર્સીસ છે જે મેઇન સ્ટ્રીમથી થોડાક સાઇડલાઇન જાય છે, પરંતુ આજના જે અત્યારે સિનારીઓ છે તેમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, જેવી રીતે આપણે ફોરેન્સિક સાયન્સની વાત કરી, તે પ્રકારના બીજા કયા કોર્સીસ છે અને ખાસ કરીને ફોરેન્સિકનું થોડુંક ડિટેલમાં જણાવો. ફોરેન્સિક સાયન્સનો કોર્સ એ સ્પેશિયલ કોર્સ છે, જેમાં વિદ્યાર્થીઓને દરેક પ્રકારની જે ક્રાઇમ સીન હોય, પછી ફોરેન્સિકમાં કયા કયા પ્રોબ્લેમ્સ આવતા હોય છે, પોલીસ ડિપાર્ટમેન્ટને શેની જરૂર પડે, કોઈ બ્લાસ્ટ થયા હોય તો એવી જગ્યાએ જઈને પણ કેવી રીતે એની કેમિકલ એનાલિસિસ કરવી, એના વિશેના સ્પેશિયલ લેબોરેટરી ટ્રેનિંગ, વિઝિટ્સ અને સીન્સના ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવે છે. આ સાથે અમારે ઇલેક્ટ્રોનિક્સ VLSI ડિઝાઇન, જે અત્યારે ભારત સરકારનું ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન છે, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશન છે, એના લગતો અભ્યાસક્રમ VLSI ડિઝાઇન અને ટેકનોલોજીનો ખાસ ચાલુ કરવામાં આવેલો છે. આ એક સ્પેશિયલાઇઝ પ્રોગ્રામ છે. આ વર્ષથી અમે બીટેક, AI અને ડેટા સાયન્સનો અભ્યાસક્રમ પણ ચાલુ કરી રહ્યા છે. માસ્ટર્સ ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, AI અને ડેટા સાયન્સનો અભ્યાસક્રમ પણ ચાલુ કરી રહ્યા છે. આ બધા અભ્યાસક્રમોથી વિદ્યાર્થીઓને રાજપુર કડીના એરિયામાં, કલોલ જેવા એરિયાની નજીકમાં ખૂબ સારો અભ્યાસક્રમ કરવાની તક મળશે અને એમને જે પોતાનું ભવિષ્ય છે ખૂબ ઉજ્જવળ બનાવશે. કારણ કે ઇન્દ્રશીલ યુનિવર્સિટી એક યુનિક યુનિવર્સિટી છે, જેમાં ખૂબ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ, રિસર્ચ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અને બીજા એટલા જ પ્રોજેક્ટ્સનું એપ્લિકેશન્સ પણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી છે. અટલ ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને એન્ટરપ્રિનરશિપ, સ્ટાર્ટઅપ માટે ખૂબ પ્રમોશન અમે લોકો કરી રહ્યા છે. એટલે જો છોકરાઓ એડમિશન્સ લેતા હોય એમને આની ખાસ તકો મળી રહેતી હોય છે. થેન્ક યુ સો મચ સર, આપ ટીવી9માં આવ્યા તે બદલ થેન્ક યુ સો મચ.